અંકલેશ્વરના દીવા રોડ વિસ્તારમાં આવેલી વિવિધ રહેણાંક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કપિરાજના ટોળાના આતંકથી રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કપિરાજ દ્વારા અનેક મકાનોની અગાશી પર લાગવામાં આવતા મોંઘીઘાટ સોલાર પેનલોને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. પાર્ક કરેલા વાહનો પર કૂદાકૂદ કરવાના કારણે ગાડીઓના કાચ, બોનટ અને અન્ય ભાગો તૂટી રહ્યા છે, જેથી વાહન ચાલકો આર્થિક નુકસાની ભોગવી રહ્યા છે. સ્કૂલે જતા બાળકો અને વૃદ્ધો ટાર્ગેટ પર. સવાર અને બપોરના સમયે સ્કૂલે આવતા જતા માસૂમ બાળકોને રસ્તા પરથી પસાર થવામાં ભારે ડર અનુભવે છે. કપિરાજો અચાનક હુમલાખોર થઈને લોકો તરફ દોડતા હોવાથી મહિલાઓ અને વૃદ્ધોમાં કેદ થવા મજબૂર બન્યા છે. વન્યજીવો સુરક્ષા ચોક્કસ થવી જોઈએ, પરંતુ તેની સામે નાગરિકોની સલામતી પણ એટલી જ મહત્વની છે. જો વન વિભાગ વહેલી તકે આ વાંદરાઓને અહીંથી નહીં પકડે તો આગામી દિવસોમાં મોટી હોનારત કે જાનહાનિ સર્જાઈ શકે તેવી દહેશત સ્થાનિક સોસાયટીઓના રહીશો વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ અંકલેશ્વર ફોરેસ્ટ વિભાગને આ મામલે લેખિત અને મૌખિક રજૂઆતો કરીને તાત્કાલિક ધ્યાન આપવા અપીલ કરી છે. રહેવાસીઓની માંગ છે કે ફોરેસ્ટ વિભાગની ટીમ ત્વરિત આ વિસ્તારનો સર્વે કરે, પાંજરા મૂકીને કપિરાજોને સુરક્ષિત રીતે પકડી પાડે અને તેને જંગલ વિસ્તારમાં કે અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતરિત કરે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આંદોલનાત્મક વલણ અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.